નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ. વડોદરાના કમાટીબાગ પાસે ગમખ્વાર અકસ્માતમાં 2 વાહન ચાલકો લોહી લુહાણ થયા છે. આ અકસ્માતને પગલે અહીં સવાલ ઉઠી રહ્યા છે કે શહેરમાં બેફામ દોડતા વાહનોની રફતાર ક્યારે અટકશે. મળતી માહિતી મુજબ વડોદરાના જાણીતા કમાટીબાગ વિસ્તાર પાસે એક હૃદય કંપાવનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક બાઇક અને એક્ટિવા વચ્ચે સામસામે સોલિડ ટક્કર થઈ હતી. સામસામે થયેલી આ અથડામણમાં બંને વાહન ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને ઘટના સ્થળે જ લોહી લુહાણ હાલતમાં તરફડતા જોવા મળ્યા હતા. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભરચક વિસ્તારમાં અકસ્માત થવાને કારણે રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત. Subscribe now and press the bell icon. Never miss an update.